બોટાદ ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। યોગ દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિ। સમગ્ર વિશ્વમાં 21 જૂન એટલે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બોટાદ ખાતે સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ યોગ દિવસની ઉજવણીમાં ખાસ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હાજર રહ્યા હતા, તેમજ કલેક્ટર શ્રી, અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, ડીડીઓ તેમજ બોટાદ જિલ્લા એસપી તથા તમામ પોલીસ સ્ટાફ તેમજ તમામ ખાતાના અધિકારીઓ સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુરભાઈ પટેલ સહિત જિલ્લા તાલુકા કક્ષાના પદાધિકારીઓ, બોટાદની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ બોટાદના નાગરિકો હાજર રહ્યા હતા। આ 10મા યોગ દિવસની યોગાસન કરી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ખાસ બોટાદના પ્રાંત અધિકારી દ્વારા નશા મુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા। हमारे देश के प्रधानमंत्री योगी है, 72-73 वर्ष की उम्र में मैंने मोदी को बधाया कि हमारे बधाना ज्ञान सुना और एक भावों में करने का प्रयत्न है। राज्य हर जगह ना एवं प्रेस्टिज समझ लो आगे जो सफल लगी બંને પર પાછળની તરફ અને લાગુ વિશ્વાસને તમને પકડો કરો, લાગુ વિશ્વાસને તમને પકડો પર કરો ચાલ ભાષા એ બધા આ પેટને લીવર્સની અને કિડનીને સ્નાયુઓની મસાજ કરી આ રીતે મકરાસનથી પણ બોડીને સ્ટ્રક્ચર કરી મનને શાંત નોર્મલ કરી મકરા કોઈ હલ કરે એટલે યોગ કરતા લાગુ શ્વાસ લેતા રહો અને શ્વાસને છોડતા રહો। सीधे बैठ जाएंगे और अपने दोनों पैर खोलेंगे और आसन में सुखपूर्वक बेसिस को एक आसन वज्रासन तो हमारे दोनों मित्रों अभ्यास है वज्रासन से આદરણીય પ્રાંત સાહેબને નિવેદન કરવામાં આવે છે કે તેઓ આ પ્રતિજ્ઞા દેવડાવશે। ऊपर की तरफ देखिए, उत्तान में डूबा અને બોડીના સ્ટ્રક્ચરને ગ્રાફ કરે છે, ફ્રોઝન શોલ્ડરથી બચાવે છે। મને બળ આપશે એવો મને વિશ્વાસ છે। જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત। કદી ન સ્પર્શે રોગ, આત્માનું પરમાત્મા સાથે મિલન। સ્વયં અને સમાજ માટે બોટાદ જિલ્લો चेहरा पर हल्की मीठी मुस्कान, યોગાભ્યાસની શરૂઆત કરવા માટે પહેલા પ્રાર્થના કરીશું। પહેલી ત્યારે આપણે પ્રાર્થના કરીએ અને ભગવાનને સાંભળવું હોય ત્યારે આપણે આજે અન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે કાશ્મીર શ્રીનગરથી જે આજે આંતરરાષ્ટ્રીય 10મો વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવ્યો, ત્યારે આજે બોટાદ ખાતે પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ
આ કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું? આ કાર્યક્રમની અંદર માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, જિલ્લા પ્રશાસન, કલેક્ટર મેડમ, પ્રાંત અધિકારી, સૌ જિલ્લાના અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, સ્કૂલોના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત. આજે વિશ્વ દિવસ નિમિત્તે બોટાદની જનતાને આપ શું મેસેજ આપવા માંગો? આજે યોગ દિવસ ગુજરાતની જનતાને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા આજે યોગથી ફિટ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે માનનીય નરેન્દ્રભાઈ વિશ્વ લેવલે જે યોગને જે પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે મહત્વ આપ્યું છે, ત્યારે આપણે પણ સૌ આપણી જિંદગીની અંદર જીવનના દિવસ દરમિયાન રોજે યોગ દ્વારા આપણું સ્વાસ્થ્ય ફિટ રાખી શકે છે. બોટાદ હાઈસ્કૂલ ખાતે આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. તમે પણ યોગ કરેલો શું કહેશો? આજે બોટાદ ખાતેથી 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ખૂબ વિશાળ સંખ્યામાં ઉજવણી કરવામાં આવી. જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ શ્રીનગરથી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ લડાબેટ ખાતેથી રાજ્ય કક્ષાની આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને સંદેશ પાઠવ્યો. એ રીતે બોટાદ ખાતેથી અહીંયા અમારી સૌ જિલ્લાના પ્રશાસન અને અમારા સૌ પાર્ટીના ભારતીય જનતા પક્ષના અમારા અધ્યક્ષને એમની આખી ટીમ અને અધિકારીઓ અને પદાધિકારીઓ અને બોટાદના ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ અને તમામ સંસ્થાના ઉપસ્થિત નાગરિકો અને યુવાનોની ઉપસ્થિતિમાં આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અહીંથી બોટાદ ખાતેથી ઉજવણી કરવામાં આવી. અહીંથી ખાસ કરીને જ્યારે આ બોટાદ સૌરાષ્ટ્ર માટે એમ કહેવાય કે પ્રવેશ સ્થાન અને બાજુમાં જ આદરણીય જે રીતે ભૂતકાળની અંદર પણ અહીંથી આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રીએ એક વિકસિત રાજ્યના ઉદ્દેશ્ય સાથે બોટાદના વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને એના ભાગરૂપે સૌ વિશાળ સંખ્યામાં અહીંયા મળી અને આગામી દિવસમાં આ વિકસિત ગુજરાતનો એક સંદેશ લઈને પણ અહીંથી સૌ નાગરિકો